નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે માનવ આંખ અને તેના ભાગો અને તેમની રચના અને કાર્યની સમજૂતી મેળવી હતી। આજના લેક્ચરમાં આપણે સામાન્ય આંખ કેવી રીતે દૂરની અને નજીકની વસ્તુને સ્પષ્ટ રૂપે જોઈ શકે છે તેમના વિશે સમજીશું। આ ઉપરાંત માનવ આંખની સમાવેશ ક્ષમતા, આંખનું નજીકનું બિંદુ અને આંખનું દૂરનું બિંદુ છે કોને કહેવામાં આવે છે, આટલા ટોપિકની ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ આજનો ધોરણ 10 નો સાયન્સ એન્ડ ટેકનોલોજીનો લેક્ચર નંબર 2। સામાન્ય આંખ કેવી રીતે દૂરની અને નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે। સૌપ્રથમ આપણે જોઈએ કે આંખ દૂરની વસ્તુ એટલે કે અનંત અંતરે પર જ્યારે વસ્તુ ગોઠવાયેલી હોય છે અથવા તો રહેલી હોય છે તેના પર કેન્દ્રિત થયેલી હોય ત્યારે આંખનો લેન્સ એ રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો હોય છે, એ આપણે જાણીએ જ છીએ। તેની વક્રતામાં સિલિયરી સ્નાયુઓ વડે અમુક માત્રામાં ફેરફાર કરી શકાય છે। એટલે કે સિલિયરી સ્નાયુઓ છે એ સંકોચન અને વિકોચન પામે છે ત્યારે લેન્સને જાડો પાતળો કરી શકે છે। લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્ર લંબાઈ છે તે બદલાઈ જાય છે। જ્યારે લેન્સ જાડો હોય ત્યારે કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય છે અને જ્યારે લેન્સ પાતળો પડે છે ત્યારે એ લેન્સ કેન્દ્ર લંબાઈ વધારે છે। અહીં પ્રસ્તુત આકૃતિની અંદર દૂરથી આવતા પ્રકાશના સમાંતર કિરણો છે તે લેન્સ વડે વક્રીભવન પામી અને કેવી રીતે તેનું પ્રતિબિંબ રચે છે તેમના વિશે દર્શાવેલું છે। આરામદાયક સ્થિતિમાં જ્યારે સ્નાયુઓ હોય છે ત્યારે લેન્સ છે એ પાતળો રહે છે અને અનંત અંતરે રહેલી વસ્તુ પરથી આવતા પ્રકાશના સમાંતર કિરણોને વક્રીભવન કરી અને નેત્રપટલ પર તે વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ છે તે રચે છે। જ્યારે દૂરની વસ્તુ એટલે કે અહીં એક ઝાડનું ઉદાહરણ જોઈએ કે દૂરનું ઝાડ જોઈએ ત્યારે સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય છે। આ કિસ્સામાં આંખનો લેન્સ પાતળો હોય છે તેથી તેની કેન્દ્ર લંબાઈ વધારે અને અભિસારી પાવર ઓછો હોય છે। દૂરની વસ્તુનું ઉલટું પ્રતિબિંબ છે તે નેત્રપટલ પર રચાય છે। તો આ રીતે દૂરની વસ્તુને જોવા માટે આંખનો લેન્સ છે તે પાતળો હોવો જરૂરી છે, નહીતર દૂરની વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ છે તે જોઈ શકાતું નથી। આમ કહી શકાય કે જ્યારે દૂરની વસ્તુને આંખ જુએ છે ત્યારે તે આરામની સ્થિતિમાં હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શીખ્યા કે દૂરની વસ્તુ પર કેન્દ્રિત થયેલી આંખ હોય ત્યારે આપણી આંખનો જે લેન્સ છે તેની સ્થિતિ શું હોય છે તે। હવે આગળ જોઈએ, આંખ નજીકની વસ્તુ પર કેન્દ્રિત થયેલી હોય છે ત્યારે જ્યારે આંખ નજીકની વસ્તુને જુએ છે એટલે કે લગભગ આશરે 25 સેન્ટીમીટર અંતરે રહેલું કોઈ પુસ્તક હોય કે અન્ય કોઈ વસ્તુ હોય ત્યારે સિલિયરી સ્નાયુઓ સંકોચાય છે। અહીં ડાયાગ્રામની અંદર નજીકની વસ્તુ પર રહેલી
મૂકેલી વસ્તુ પર આંખ છે તે ફોકસ કરે છે, એ સમય દરમિયાન નેત્રમણી જે લેન્સ છે તેની સ્થિતિ અને સ્નાયુઓની સ્થિતિ છે તે દર્શાવેલી છે. સ્નાયુઓ તંગ થઈ જાય છે, સંકોચિત થાય છે, એવી અવસ્થામાં લેન્સ છે તે જાડો થાય છે, એટલે તેની કેન્દ્ર લંબાઈ છે તે ઘટે છે. હવે જોઈએ કે આવા કિસ્સામાં લેન્સની વક્રતામાં છે તે વધારો થાય છે, અર્થાત લેન્સની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા ઘટે છે અને લેન્સ છે તે જાડો બને છે. પરિણામે લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટે છે અને અભિસારી પાવર વધે છે. લેન્સના પાવર વિશે આપણે વિદ્યાર્થી મિત્રો શીખી ગયા કે લેન્સની કેન્દ્ર લંબાઈ અને પાવર એકબીજાના વ્યસ્ત છે. એટલે કે કેન્દ્ર લંબાઈ ઘટે તો પાવર છે તે વધે, અને કેન્દ્ર લંબાઈ વધે તો તેનાથી ઉલટું કે લેન્સના પાવરની અંદર ઘટાડો થાય છે. આવી સ્થિતિમાં નજીકની વસ્તુનું ઉલટું પ્રતિબિંબ છે તે નેત્રપટલ પર છે તે રચાય છે. આ વિદ્યાર્થી મિત્રો ડાયાગ્રામ આકૃતિની અંદર આ નેત્રપટલ છે. નજીકની વસ્તુ પર જ્યારે ફોકસ થાય છે ત્યારે નેત્રમણી છે તે જાડો બને છે. પરિણામે કેન્દ્ર લંબાઈ ઘટે છે અને વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ છે તે નેત્રપટલ ઉપર રચાતું હોય છે, આ સ્થાન ઉપર. આમ જ્યારે નજીકની વસ્તુને આપણી આંખ જુએ છે ત્યારે તે અસ્વસ્થતા અનુભવે છે. અસ્વસ્થતા અનુભવવી એટલે કે સિલિયરી સ્નાયુ સંકોચિત અવસ્થામાં હોય છે, ખેંચાયેલા હોય છે. તો અહીં આપણે આંખ નજીકની વસ્તુ પર કેન્દ્રિત થયેલી હોય છે ત્યારે સિલિયરી સ્નાયુ અને લેન્સની સ્થિતિ શું હોય છે તેમની માહિતી છે તે મેળવી. હવે જોઈએ આગળ આપણે શીખીશું આંખની સમાવેશ ક્ષમતા, આંખનું નજીક બિંદુ અને આંખનું દૂર બિંદુ. સૌ પ્રથમ શીખીએ આંખની સમાવેશ ક્ષમતા. આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. તો આંખ દ્વારા કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય છે એ ક્ષમતા એટલે આંખની સમાવેશની ક્ષમતા. કેન્દ્ર લંબાઈમાં કેવી રીતે ફેરફાર થાય તો કે લેન્સ છે તે જાડો પાતળો થાય એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ બદલે. જેમ કે અગાઉ વાત કરી તે પ્રમાણે કે લેન્સ જાડો હોય છે ત્યારે કેન્દ્ર લંબાઈ ઓછી હોય છે અને લેન્સ પાતળો બને તેમ કેન્દ્ર લંબાઈ છે તે વધે છે. અને લેન્સને જાડો પાતળો કરવાનું કાર્ય સિલિયરી સ્નાયુઓ દ્વારા છે તે થતું હોય છે. આગળ જોઈએ તો આંખનું નજીક બિંદુ. જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી એટલે કે લેન્સ વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા તો આંખનું નજીક બિંદુ કહે છે. જ્યારે આપણે પુસ્તક વાંચતા હોઈએ ત્યારે આંખની એકદમ નજીક પુસ્તકને લઈ જઈએ ત્યારે આંખની અંદર દુખાવો છે તે થવા લાગે છે અને સ્પષ્ટ રૂપે જોઈ શકાતું નથી. આંખથી સહેજ દૂર પુસ્તકને રાખીએ છીએ ત્યારે આંખમાં કોઈ પણ પ્રકારની તકલીફ થયા વગર આપણે સ્પષ્ટ રૂપે છે તે વાંચી શકીએ છીએ. તો આ જે અંતરે પુસ્તક રાખીને સ્પષ્ટ રૂપે વાંચી શકાતું હોય પણ એ અંતર લઘુત્તમ અંતર હોવું જોઈએ, ઓછામાં ઓછું અંતર.
તેને નજીક બિંદુ કહેવામાં આવે છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખશું કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ છે તેના માટે નજીક બિંદુ છે 25 સેન્ટીમીટર. એનો અર્થ એ થયો કે આંખથી 25 સેન્ટીમીટર સુધી છે કે એનાથી દૂર વસ્તુ હોય તો એને આપણે આંખમાં કોઈ પણ પ્રકારની તકલીફ વગર જોઈ શકીએ. 25 સેન્ટીમીટર કરતા નજીક વસ્તુને લઈ જવામાં આવે તો આંખને જોવામાં તકલીફ પડે છે. હવે જોઈએ આંખનું દૂર બિંદુ. દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂર બિંદુ કહે છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે દૂર બિંદુ અનંત અંતરે હોય છે. અહીં ચિત્રની અંદર જોઈએ તો ખ્યાલ છે કે બાળકો દૂર રહેલા સ્ટાર છે એ સ્ટારને સ્પષ્ટ રૂપે જોઈ શકે છે, કેમ કે આ સ્ટાર તારાઓ છે એ આપણી પૃથ્વીથી આપણાથી અનંત અંતર ઉપર રહેલા છે. તો એટલે કે માનવ આંખ છે એ અનંત અંતર સુધી જોઈ શકે છે, પરંતુ જો આંખની અંદર કોઈ પણ પ્રકારની ખામી આવી ગઈ હોય તો એ દૂર બિંદુ અનંત અંતરેથી ઘટી અને નજીક છે તે આવી જાય છે અને દૂરની વસ્તુ સ્પષ્ટ રૂપે દેખાતી નથી. તો આમ નજીક બિંદુ છે એ 25 સેન્ટીમીટર છે, જ્યારે દૂર બિંદુ અનંત અંતરે હોય છે. તો આ ઉપરથી આપણે એટલું કહી શકીએ કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ 25 સેન્ટીમીટર થી લઈ અને અનંત અંતર સુધી મૂકેલી વસ્તુને સ્પષ્ટ રૂપે જોઈ શકે છે. આગળ જોઈએ આંખની ખામીની અંદર મોતિયો, કેટરેક્ટ. મોતિયો છે એ સામાન્ય રીતે ઘણી બધી મોટી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળતી એક આંખની ખામી છે. મોટી ઉંમરની વ્યક્તિના લેન્સમાં દુધિયા રંગનું અને વાદળ છાયું પડ છે તે જામી જાય છે, ત્યારે તે અંશતઃ અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. આ પ્રકારની ખામીને કેટરેક્ટ એટલે કે મોતિયો કહેવામાં આવે છે. લેન્સ ઉપર દુધિયા રંગનું કે વાદળ છાયું પડ છે તે જામી જાય છે. પરિણામે શું થાય છે કે વ્યક્તિના લેન્સમાંથી પ્રકાશના કિરણો પૂરતા પ્રમાણમાં નેત્રપટલ સુધી પહોંચી શકતા નથી. પરિણામે પ્રકાશના કિરણો પૂરતા પ્રમાણ નેત્રપટલ સુધી પહોંચતા ન હોવાથી વ્યક્તિ છે તેને સ્પષ્ટ રૂપે કે આંશિક રૂપે છે એ સામે રહેલી વસ્તુ દેખાતી નથી. એટલે કે તે અંશતઃ અને કોઈક સ્થિતિમાં વધારે પડતું દુધિયા રંગનું વાદળ છાયું પડ જામી ગયું હોય તો સંપૂર્ણપણે વ્યક્તિ દ્રષ્ટિ ગુમાવી દેતી હોય છે, જેને મોતિયો એટલે કે કેટરેક્ટ કહેવામાં આવે છે. કેટરેક્ટ છે એનું નિવારણ છે એ કરી શકાય છે. ખામીવાળો લેન્સ દૂર કરી અને તેના સ્થાને નવો લેન્સ સ્થાપિત કરવામાં આવે તો વ્યક્તિ ફરી વખત છે તે દ્રષ્ટિ છે તે પ્રાપ્ત કરી લેતી હોય છે. એક સામાન્ય ઓપરેશન દ્વારા છે એ મોતિયો છે તે દૂર કરી શકાતો હોય છે. અહીં આકૃતિની અંદર
એક વ્યક્તિની બે આંખમાંથી એક આંખની અંદર કેટરેક્ટ છે કે જેથી આંખ છે એના લેન્સ ઉપર વાદળ છાયું દુધિયા રંગનું પડ જામી ગયેલું છે અને બીજી આંખ છે તે નોર્મલ આંખ છે, સામાન્ય આંખ, તેમાં મોતિયો નથી. તો આ આંખના લેન્સ પર દુધિયા રંગનું વાદળ છાયું પડ જામી જાય એ મોતિયો છે અને સામાન્ય ઓપરેશન દ્વારા લેન્સને બદલી અને આ ખામીનું નિવારણ છે તે કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આંખની સમાવેશ ક્ષમતા, આંખનું નજીક બિંદુ, આંખનું દૂર બિંદુ અને માનવ આંખમાં જોવા મળતી સામાન્ય ખામી મોતિયો છે તે શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીં સમાપ્ત થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો આપને લેક્ચર પસંદ આવ્યું હોય તો લાઈક કરો વિડીયોને અને શેર કરવાનું ભૂલશો નહીં કે જેથી વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી આજનું લેસન છે તે પહોંચી શકે.